અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભુજ શહેર મધ્ય મુસ્લિમ વિસ્તારમાં રાજાશાહી સમયથી ચાલતી મટન અને ફિશ માર્કેટ ભુજ નગરપાલિકા સંચાલિત કાર્યરત છે અને તે મુસ્લિમ સમાજ 70 વેપારીઓ દ્વારા વેપાર ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યા છે, જેની ફિશ એસોસિએશન તરફથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષકને જાણ કરવામાં આવી હતી કે તારીખ 15ના રોજ નગરપાલિકા ભુજના અધિકારી સંદીપસિંહ ઝાલાએ ફિશ માર્કેટ તોડી પાડવાની મૌખિક કડક નોટિસ આપી હતી। આ ફિશ માર્કેટના મુદ્દાઓ પર હાઈકોર્ટમાં સ્ટે પણ ચાલુ છે, તેમજ આ ફિશ માર્કેટ કોઈ દબાણમાં નથી, જેથી આ બાબતે સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ માંગ કરી હતી કે ફિશ માર્કેટ એસોસિએશનના સભ્યોને ન્યાય મળે અને મુસ્લિમ સમાજનો મુખ્ય તહેવાર બકરી ઈદ મનાવ્યા બાદ નિર્ણય આવે। આજરોજ મટન અને મચ્છી માર્કેટ એસોસિએશનના સભ્યો દ્વારા અમારી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ મુસ્લિમ સમાજને એક અરજી રૂપે માહિતી આપી હતી કે ગઈકાલે 15/8/2018ના રોજ ચીફ ઓફિસર સાહેબ ભુજ નગરપાલિકાએ બોલાવી અને કડક શબ્દોમાં એક સૂચના આપેલી હતી કે 18 તારીખે અમે તમારી મટન માર્કેટ ગમે એ પોઝિશનમાં તોડી પાડશું, જેના માટે કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરતાં જણાવ્યું કે મટન માર્કેટ છેલ્લા રાજાશાહી વખતથી 400 વર્ષથી ત્યાં કને કાર્યરત છે। નગરપાલિકાના નેજા આપણા અંગતમાં જ અંદરમાં જ બધું કામકાજ થઈ રહ્યું છે, છતાં પણ 3 દિવસની મુદ્દત આપી અને તોડવાની જો વાતો થતી હોય તો આ એક કિનાખોરી છે। અને બીજું, કાયદાની ઉપરવટ જઈને આ વાત થતી હોય, જો કોર્ટનો સ્ટે પણ મટન માર્કેટ અને ફિશ એસોસિએશનના રૂએ હાઈકોર્ટમાં દાખલ કરેલી છે અને તે યથાવત છે, જેની રજૂઆત હતી અને એ રજૂઆત અમારા કલેક્ટર સાહેબ અમારી વાતને એકદમ સમર્થન આપ્યું છે અને એમણે કીધું છે કે કોઈ પણ હિસાબે કોર્ટનું કન્ડમ કરવામાં નહીં આવે, કારણ કે કોર્ટ સર્વમાન્ય છે અને તમે જે વેપારીઓ છે ફિશ અને મટનના એમને બોલાવ્યા વગર એમની જોડે વાટાઘાટો કર્યા વગર કોઈ પણ પગલું આગળ વધશે નહીં તેવી બાંહેધરી આપેલી છે। અને સાથે સાથે અમે બીજી પણ એક રજૂઆત કરેલી છે કે નારાયણ સરોવર મધ્યે ગયા અઠવાડિયે એક મચ્છીમારોને અમુક તત્વો જઈ કરીને ધમકી આપતા હોય કે તમે જો અહીં કને 15 દિવસમાં મચ્છીમારી બંધ નહીં કરો તો તેના પરિણામો ખરાબ આવશે, જેની પણ આજે અમે કલેક્ટર સાહેબાને રજૂઆત કરી છે અને તેના પ્રત્યે પણ ઘટતું કરવા માટે જણાવેલ છે। અને વધારામાં આજે અમારો 2 દિવસ 22/8ના રોજ બકરીદનો તહેવાર છે અને એ બકરીદના તહેવાર દરમિયાન ઘેટા બકરાની કચ્છ જિલ્લાની અંદર અવરજવર થતી હોય છે અને એ અમુક તત્વો એને એક મુદ્દો બનાવી હિન્દુત્વના નામે અને અન્ય એકતાનો જે માહોલ બનેલો હોય છે એને તોડવાની કોશિશ કરી રહ્યા છે, જેના માટે પણ બેનને રજૂઆત કરેલી છે કે આવો કોઈ અમારો તહેવાર છે જેની અંદર અમારો એક ધાર્મિક હક છે અને કુરબાની કરવાની અમારામાં જે ફરજમાં આવતું હોય એ કરતા હોઈએ છીએ અને દેશને કોઈ પણ જાતનું કૃત્ય ખરાબ લાગે એવું નથી કરતા। અમે ઘેટા બકરાની કુરબાની કરીએ છીએ, એ કુરબાનીની અંદર અવર જવર કરવામાં કોઈ પણ જાતની તકલીફ ઊભી ન થાય તેના માટે તમામ પોલીસ સ્ટેશનોને આપ સાહેબ જાણ કરો એવી વિનંતી છે। Happy birthday. Happy birthday to you. Happy birthday to you. પુરુષાર્થ યાત્રા સંઘ માનકુવા શ્રાવણ માસ નિમિત્તે ચાલો 8 જ્યોતિર્લિંગ દર્શન। યાત્રા 1 ઉપડવાની તારીખ 9/8/2018। યાત્રાના દિવસ
13 રહેવા જમવાની વ્યવસ્થા સાથે શુલ્ક માત્ર ₹11,000 યાત્રા 2 ઉપડવાની તારીખ 26/8/2018 યાત્રાના દિવસ 15 રહેવા જમવાની વ્યવસ્થા સાથે શુલ્ક માત્ર ₹14,000 યાત્રા 3 11 જ્યોતિર્લિંગ દર્શન ઉપડવાની તારીખ 26/8/2018 યાત્રાના દિવસ 26 શુલ્ક માત્ર ₹23,000 વધુ વિગત માટે સંપર્ક કરો પુરુષાર્થ યાત્રા સંઘ માનકુવા 98 222 77 859 38 888 028 32 275 051